બોલ. કઈ નહીં, ધાબે બેઠો છું. હા ખબર છે, ઉત્તરાયણની જે વાર છે. હા, જૂની યાદો તાજા કરતો હતો. ના ના, એવું કંઈ નથી. કોઈ જૂનું ચેપ્ટર નથી. હા સાચે. હા, તો નાના છોકરાઓ પતંગ ચગાવતા હતા તો એમને જોઈને નાનપણની યાદ આવી ગઈ. હા 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 હા, બરાબર છે. કેમ તો ઉતરાયણ નથી? સારું, કઈ નહીં. હા, ઓકે, બાય, ટેક કેર. તને કેવી રીતના ખબર આ ચીકી તો મારી ફેવરેટ છે? મને બધી ખબર છે. દોસ્ત, કેમ ઉદાસ લાગે છે? કઈ નહીં યાર, જો ને બોસ પાછળ જ પડી ગયો છે. ટાર્ગેટ ઉપર ટાર્ગેટ આપે છે અને આપણા તહેવારોની પત્તા ઠોકે છે. અરે યાર, એ તો બધે જ રહેવાનું. મારો બોસ પણ મારી મેથી મારે છે. તો પણ તું જો ને કેટલો બિંદાસ ફરે છે. રહેવું જ પડે ને યાર, ઉદ્ધાર જ નથી. એ વાત તો સાચી. તો આ બધું ભૂલી જા. હું તને એક મસ્ત વાત કહું. બોલ લે. આ ઉત્તરાયણમાં છે ને હોલી આવે છે. કોણ ઓલી? અરે પેલી હેમા. અરે હેમાલી. અરે પેલી નાનપણ વાળી. અરે પેલી ચિક્કી વાળી. શું વાત કરે? સાચી વાત છે. અરે સાચી વાત છે. આ ઉત્તરાયણમાં તો મજા જ મજા છે. લપેટ લપેટ કરતો જા. ચાલ. ચાલ તો ભાઈ. પતંગ ચગાવીએ, પવન છે તે નહીં. કેમ મારા કરતા તું ઉત્સાહી વધારે લાગે છે? શું વાત છે ભાઈ? અરે યાર દોસ્ત, હું તો તારા માટે ઉત્સાહિત છું યાર. મને નથી લાગતો. અરે હા દોસ્ત, મેં ખાલી ફિલ્મોમાં જ નાનપણના પ્રેમીઓને મોટા થઈને મળતા જોયા છે. આજે તો મને વાસ્તવિકમાં જોવા મળશે. ઉત્સાહી બહુ હડક દૂર ના થા. એટલે પતંગ ચગાવ, તું હવામાં ના ઉડીશ, બરાબર? શું યાર, મારા અરમાનો પર પાણી ફેરવી દીધું તે તો. લે તું ચગાય, મારાથી ચગાવ જા. લે પેલે. સો યાર, પવન જ નથી. શું પતંગ ચગાવે? મારે તો મૂડ જતો હવે. આ ઉત્તરાયણના 4 દિવસ બાકી છે એટલે પવન જ નથી. શું ઉત્તરાયણ કરવાના? પેલા કેવો પવન લેતો હતો તો ઉત્તરાયણ કરવાની મજા આવતી હતી. હા યાર, મૂડ જ બગડી ગયો મારો તો. અરમાનો પર પાણી ફરી વળ્યું. તું તો પતંગ ચગાવતો નથી તો તારા અરમાનો પર કેમનું પાણી ફરી વળ્યું? અરે એ નહીં યાર, જો ને પેલી આવી છે તો પણ ધબા પર નથી આવતી. તને કોઈ ખોટા ન્યૂઝ આપે લાગે છે. અરે ના ભાઈ, એના ભાઈએ જ મને કીધું તું કે હેમાલી આવે છે. જો જો જો, હું નતો કહેતો આવી છે. જો આવી ગઈ ધાબા પર. તારી વાત તો સાચી પડી હો. કેમ ના કેમ લોકો મારશે તો આપણને? અરે હું છું ને યાર. પૂછે એટલે તો ટેન્શન છે. હાય. હેલો. કેવું ચાલે લાઈફમાં બધું? એકદમ ફાઇન છું. લાઈફ એકદમ જોરદાર ચાલે છે. અને યુ નો હમણાં જ આવી નેક્સ્ટ વીક યુએસએ થી, અને નેક્સ્ટ વીક પાછું જવાનું પણ છે. કેમ હવે એ નથી ગમતું? રોકાવાનું કંઈ કારણ જ નથી ને. અને યુ નો યુએસએમાં મારું બધું જ ઓલ સેટ છે. આ તો ભાઈએ થોડું ઇન્સિસ્ટ કર્યું હતું એટલા માટે ઉત્તરાયણ મનાવવા માટે આવી ગઈ. અને રોકાવાનું કોઈ કારણ મળી જાય તો? આઈ એમ સો સોરી, પણ હું સ્વીટ અવોઇડ કરું છું. યા કમિંગ. ઓકે બાય. શું યાર, એને આવું નતું કરવું જોઈએ. એટલીસ્ટ તારું માન રાખવા માટે એ ડબ્બો તો લઈ લેવો જોઈતો હતો ને. બહુ એટીટ્યુડ આવી ગયો છે એને. મોટી આવી ફોરેન રિટર્ન. કઈ વાંધો નહીં ભાઈ, એની ઈચ્છા. ના, હું હમણાં જ જાઉં તો કહું છું, એની હિંમત કેવી રીતે તારી સાથે આવ કરવાની? એ ભૂલી ગઈ નાનપણના પ્રેમને. કઈ વાંધો નહીં ભાઈ,
નાનપણનું બધાને યાદ નથી રહેતું. શું યાર તને કશો ફરક જ નથી પડતો હેમાલીના આવા વર્તનથી. હા તો આવી ગઈ. હા તો હાલ જ આવું ને હું. થેન્ક યુ, તમે મારા માટે આવ્યા એના બદલ આભાર. કોનો ફોન હતો? હેમાલી આવી ગઈ? ના તો એક ગઈ મારી કાલ હતી અને આ મારી યાદ છે. તો આ વખતની ઉત્તરાયણ આની સાથે. તો મારું શું? હું કૂદી જાઉં અહીંયાથી. તું તારું જોઈ લે. હે? અરે તારી